ગુજરાતી સાહિત્ય જગતને એક મોટી ખોટ પડી. જાણીતા પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્ર નિબંધોના લેખક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રજનીકુમાર પંડ્યા વિશે વાત કરવામાં આવે તો રજનીકુમાર પંડ્યા ગ્રામ પત્રકારત્વ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા હતા. આ માટે તેમને રાજ્ય સરકાર દ્વારા વિશેષ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને સ્ટેટમેન એવોર્ડ, ટૂંકી વાર્તા માટે સરોજ પાઠક એવોર્ડ અને ધૂમકેતુ એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને વર્ષ 2003માં કુમાર સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો. તેમની સાહિત્ય કારકિર્દી દરમિયાન તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના 5 એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદના એવોર્ડ, પત્રકારત્વમાં ગુજરાત સરકારનો ઉત્તમ એવોર્ડ, હરિઓમ આશ્રમ એવોર્ડ, કલકત્તાના સ્ટેટમેન અખબારનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અને દૈનિક અખબાર સંઘ એવોર્ડ જેવા અનેક સન્માનો મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.